હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? યસ. ચલો આપણે હવે આગળ વધીએ. સ્વાધ્યાય 7.1 એમાં દાખલા નંબર 3 સુધી ગણ્યા હતા લાસ્ટમાં આપણે. બહુ ઇઝી ચેપ્ટર છે, યામ ભૂમિતિ. બરાબર, અંતર સૂત્ર મેળવવાનું, પછી વિભાજન સૂત્ર મેળવવાનું, એવું બધું અલગ અલગ ભણવાનું છે આપણે. બહુ અગત્યનું ચેપ્ટર છે. બરાબર, આ આગળ જતાં પણ જો તમે સાયન્સ ફિલ્ડ પસંદ કરશો તો આગળ જતાં પણ યામ ભૂમિતિનો ઘણો ખરો ઉપયોગ છે એ તમારે આવતો રહેશે. બરાબર, તો આપણે આગળ વધીએ. સ્વાધ્યાય 7.1 એનો દાખલા નંબર 4 તમારી પાસે ટેક્સ્ટ બુક છે. ચાલો સ્વાધ્યાયમાં આવી જાઓ. સ્વાધ્યાય 7.1 દાખલા નંબર 4. રકમ જુઓ, શું કીધું? ચકાસો 3 બિંદુઓ આપ્યા છે. સમ દ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે એવું આપણે ચકાસવાનું છે. હું નામ આપી દઉં. એ બિંદુ પેલું આપ્યું છે ને એ નામ આપીએ 5, -2. બીજા બિંદુના યામ કહીએ આપણે 6, 4 અને સી છે ત્રીજું બિંદુ, એને સી નામ આપીએ 7, -2. એ સમ દ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે એવું ચકાસવાનું છે આપણે. સમ દ્વિબાજુ દ્વિબાજુ એટલે બે બાજુઓ સમાન હોય, બે બાજુઓના માપ સમાન હોય, બે બાજુઓના માપ સમાન હોય અને ત્રીજી બાજુ છે એ સમાન ન હોય. જો ત્રણેય બાજુના માપ સમાન હોય, ત્રણેય બાજુઓના માપ સમાન હોય, અહીંયા નામ આપી દઈએ એ બી સી. જો એ બી બરાબર બીસી બરાબર એસી હોય, ત્રણેય બાજુઓના માપ સમાન થતા હોય તો એને સમબાજુ કહેવાય. કેવું કહેવાય? સમબાજુ ત્રિકોણ. પણ જો બે પૈકી કોઈ એક સમાન, ત્રણ પૈકી કોઈ બે સમાન હોય ને એક સમાન ન હોય, એટલે કે એ બી બરાબર બીસી પણ ડઝ નોટ ઇક્વલ ટુ એસી હોય, અથવા તો એ બી બરાબર એસી ડઝ નોટ ઇક્વલ ટુ બીસી હોય, અથવા તો એ બી ડઝ નોટ ઇક્વલ ટુ એસી બીસી ઇઝ ઇક્વલ ટુ એસી ડઝ નોટ ઇક્વલ ટુ એ બી, આ ત્રણ પૈકી કોઈ એક હોય તો એ સમદ્વિબાજુ. દ્વિ શબ્દ વાપર્યો, જુઓ, સમદ્વિબાજુ એટલે દ્વિબાજુ એટલે બે બાજુઓ સમ હોય, સમાન હોય, તો એને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. તો આપણે એ જોવાનું છે. એટલે કે પેલા તો બાજુઓના માપ મેળવવાના છે. એ બી બાજુનું માપ મેળવવું એટલે એ બી નું અંતર સૂત્ર મૂકવાનું. ચલો, એ બી નું માપ મેળવવું છે પેલા આપણે. તો એ બી એટલે એ બી ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ. પેલા તો સૂત્ર મૂકશું આપણે, ફરી વાર યાદ કરશું. સૂત્ર શું હતું? તો કે x2 - x1 હોલ સ્ક્વેર આખાનો વર્ગ વત્તા y2 - y1 આખાનો વર્ગ. હવે x2 એટલે કોણ, x1 એટલે કોણ, y2 એટલે કોણ, y1 એટલે કોણ? તો એ આપણે ધારીએ છીએ. કઈ રીતે ધારીએ છીએ? x1 y1 અને x2 y2. પેલું હોય ને x1 y1 લેવાનું, એટલે અહીંયા આગળ a છે ને x1 y1 કહીએ આપણે, અને બીજું છે બી, એને x2 y2 કહેવાનું. તો કિંમત મૂકો અહીંથી ઉપાડીને. ચલો, અહીંથી x2 ની કિંમત ઉપાડો 6, -x1 બરાબર 5 આખાનો વર્ગ વત્તા y2 એટલે 4 માઇનસ y1 એટલે -2 આખાનો વર્ગ. જો અહીંયા બે કાઉન્સ કર્યા છે, આ -2 છે y1 એટલે. તો હવે જો આનું સાદુરૂપ આપું તો અહીંયા આગળ મને મળશે વર્ગમૂળમાં 6 - 5 એટલે 1 નો વર્ગ વત્તા અહીંયા માઇનસ પ્લસ થઈ જશે, ઓછે ઓછે વત્તા 4 વત્તા 2 6 એટલે 6 નો વર્ગ. તો એ બી બરાબર અહીંયા લખવાનું, તેથી એ બી બરાબર વર્ગમૂળમાં 1 વત્તા 36 એટલે વર્ગમૂળમાં 37. ચલો, એ બી નું માપ મળ્યું આપણને વર્ગમૂળમાં 37. એ જ રીતે આપણે મેળવશું બીસી નું માપ. તો બીસી બરાબર વર્ગમૂળમાં x2 - x1 નો સ્ક્વેર વત્તા y2 - y1 આખાનો વર્ગ. તો હવે અહીંયા આગળ x2 કોને લેવાનું છે? x1 y1 કોને લેવાનું? x2 y2 કોને લેવાનું? તો હવે ફરી જશે. અહીંયા પેલું કોણ છે? b, એટલે આ x1 y1 થઈ જશે આપણું, અને આ થઈ જશે x2 y2. બરાબર, તો x2 એટલે 7
માઇનસ x1 એટલે 6 આખાનો વર્ગ વત્તા y2 એટલે -2 માઇનસ 4 આખાનો વર્ગ. તો વર્ગમૂળમાં શું આવશે આન્સર? 7 માંથી 1 6 જાય એટલે 1 નો વર્ગ વત્તા -6 માઇનસ નો વર્ગ પ્લસ થઈ જાય. પાછું માઇનસ નો વર્ગ કેવો થઈ જાય? પ્લસ. ઓછાનો વર્ગ છે એ વત્તા થઈ જાય એટલે 2 વત્તા 4 6 એનો વર્ગ. તો અહીંયા આગળ પણ તમે જોઈ શકો વર્ગમૂળમાં 1 વત્તા 36 એટલે વર્ગમૂળમાં 37. આ કોણ મળ્યું આપણને? BC. તેથી BC બરાબર વર્ગમૂળમાં 37. ચલો AB મળી ગયું, BC મળી ગયું. હવે મેળવવાનું છે AC. AC અથવા તો CA પણ મેળવી શકો તમે. તો AC બરાબર વર્ગમૂળમાં x2 માઇનસ x1 નો સ્ક્વેર વત્તા y2 માઇનસ y1 આખાનો વર્ગ. ચલો કિંમત મૂકતા જાવ જોઈ. મૂકો કિંમત x2. હવે અહીંયા આગળ કોને લેવાનું x2? તો કે C ના બિંદુ જે છે ને, તો આ x2 એટલે 7 માઇનસ x1 એટલે A નો બિંદુ અહીંયા આગળ 5. ભૂલ ન પડે એ ધ્યાન રાખજો. આખાનો વર્ગ વત્તા y2 એટલે -2 અને આ માઇનસ માઇનસ +2 આખાનો વર્ગ. તો અહીંયા આગળ આવશે 7 માંથી 5 2 નો વર્ગ વત્તા 0 નો વર્ગ. 0 નો વર્ગ 0 થઈ જશે. આ આવશે 2 નો વર્ગ વર્ગમૂળમાં 4 એટલે વર્ગમૂળમાં 4 4 નું વર્ગમૂળ નીકળશે. કેટલું નીકળશે? 2. AC બરાબર 2. તો અહીં AB અને BC સમાન મળે છે. અહીં AB બરાબર BC પણ AC સમાન નથી. ડઝ નોટ ઇક્વલ ટુ AC. એટલે તેથી બે બાજુઓ સમાન છે. તેથી ત્રિકોણ ABC ની, એટલે આપણે આમ પણ લખી શકીએ ને, તેથી ત્રિકોણ ABC માં AB અને BC ના માપ સમાન છે. તેથી આપેલ બિંદુઓ એટલે કયા? A B C આતા છે. તેથી આપેલ બિંદુઓ A B C એ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. રેડી? સમદ્વિબાજુ, બે બાજુઓના માપ સમાન મળ્યા અને ત્રીજી બાજુ છે એ અલગ છે, એનું માપ સમાન નથી. ત્રણેયના સમાન હોય તો સમબાજુ ત્રિકોણ, પણ ત્રણેયના સમાન નથી, બેના જ છે. તો સમદ્વિબાજુ શબ્દ જોજો, સમદ્વિબાજુ ત્રિકોણ છે ના શિરોબિંદુઓ છે. રેડી? ચલો લખી લો. દાખલા નંબર 5 જો એમાં એક આપણને બાજુમાં એક વર્ગખંડમાં 4 મિત્રો છે. એટલે એક વર્ગખંડ આપ્યો છે, એમાં 10 હરોળ છે લાદીની. બરાબર? તમે પ્રાઇમરીમાં જો ભણ્યા હોય તો એમાં નીચે બેન્ચીસ ન હોય, નીચે બેસાડતા હોય કેજીમાં ને એમાં. બરાબર? તો એમાં અલગ અલગ 10 ખાનાઓ પાડેલા ને એવું બધું પેલા સ્કૂલોમાં બહુ હતું. બરાબર? તો એ ખાના છે એવા 10 છે, એમાં અલગ અલગ જગ્યાએ 4 મિત્રો બેઠા છે. એ આપણને આપેલું છે. બિંદુઓ A B C D દ્વારા દર્શાવેલ સ્થાન પર બેઠા છે. એટલે 4 મિત્રો છે એ અહીંયા આગળ વર્ગખંડમાં જે A B C અને D 4 બિંદુઓ જે દર્શાવ્યા છે ત્યાં આગળ બેઠા છે એવું કીધું છે આપણને. તમારી પાસે ટેક્સ્ટ બુક છે, તમે જોઈ શકો છો. રેડી? ચલો. સંપા અને સમેલી વર્ગમાં આવી અને થોડી મિનિટોના અવલોકન બાદ સંપાએ સમેલીને પૂછ્યું કે શું તું એવું માને છે કે ABCD ચોરસ છે? એટલે 4 મિત્રો જે બેઠા છે એ ચોરસ બનાવે છે અને જોડીએ તો એવું કીધું. સંપાએ સમેલીને પૂછ્યું એવું. શું તું માને છો? સંપાએ સમેલીને કીધું શું તું માને છો કે ABCD જે બેઠા છે ભાઈ એ ચોરસમાં બેઠા છે? સમેલીએ અસહમત થાય છે. અંતરસૂત્રોનો ઉપયોગ કરી કોણ સાચું છે તે શોધો. એટલે સંપા એવું કહે છે કે આ ચારેય છે ABCD એ ચોરસમાં બેઠા છે, એ ચોરસ બનાવે છે. અને સમેલી એવું કહે છે, અસહમત થાય છે એની વાતમાં કે નહીં એ ચોરસ નથી. તો આપણે શું બતાવવું છે? ચોરસ છે કે નહીં?
બરાબર. તો એના માટે આપણે 4 બિંદુઓ જોઈએ ABCD, એ આપણે અહીંયા જે આકૃતિ આપી છે એના પરથી જ નક્કી કરવાનું છે. જુઓ તો એ કોણ છે, તો કે અહીંયા આગળ લીટી જે છે ને એ મેળવજો. આ બાજુ x અક્ષ ઉપર જુઓ ને તમે સ્તંભો, એમાં 3 ઉપર એ છે અને આ બાજુ હારમાં 4 ઉપર છે. તો એ બિંદુના યામ કયા થશે? 3,4. બરાબર. તમે યામ સમતલમાં દર્શાવો ને x અક્ષ અને y અક્ષ. ઊભી જે છે એ y અક્ષ, આમાં આડું જે છે એ x અક્ષ. બરાબર. ચલો પછી બી છે એ ક્યાં આવેલો છે? બી ને ગોતો જોઈ. બી છે એ ક્યાં છે? 6 અને આમ 7 ઉપર, એટલે 6,7. પછી સી 9 અને 4, 9,4. અને ડી ચોથો જે મિત્ર છે એ 6,1, 6,1 પર છે. રેડી? યામ સમતલમાં આપણે ભણી ગયા કે બિંદુઓ કઈ રીતે લેવાય, તો આમાં સરળતાથી તમે જોઈ શકો છો. આપણે 4 બિંદુઓ લીધા છે. હવે અંતરસૂત્રનો ઉપયોગ કરીને આપણે બતાવવાનું ચોરસ છે કે નહીં. હવે ચોરસ ક્યારે હોય? જ્યારે 4 બાજુઓ સમાન હોય. 4 બાજુઓ એટલે કે AB, BC, CD અને DA. તો આપણે દરેક બાજુઓ મેળવીએ. દરેક બાજુઓ મેળવીએ પેલા. બરાબર. ચલો એમાં પેલા AB મેળવીએ. AB બરાબર સૂત્ર મૂકું છું હું, x2 - x1 નો સ્ક્વેર વત્તા y2 - y1 હોલ સ્ક્વેર. તો AB બરાબર વર્ગમૂળમાં x2 એટલે 6 માઇનસ x1 એટલે 3 આખાનો વર્ગ વત્તા y2 એટલે 7 y1 એટલે 4 આખાનો વર્ગ. તો AB બરાબર કેટલા મળશે મને જુઓ તો જોઈ. 6 માંથી 3 જાય 3, 3 નો વર્ગ વત્તા 7 માંથી 4 જાય 3, 3 નો વર્ગ. તો AB બરાબર અહીંથી 3 નો વર્ગ કોમન કાઢું એટલે 1 વત્તા 1 2 વધે, અને 3 નો વર્ગ એટલે વર્ગમૂળ નીકળી જાય એટલે 3√2 આવશે. જો નો સમજાય તો અહીંયા હું પાછું લખું કે 3 નો વર્ગ એટલે 9 વત્તા 9, આમાંથી 9 કોમન કાઢું અને એનું વર્ગમૂળ એટલે 3 અને 1 વત્તા 1 એટલે √2. તો AB બરાબર આપણને મળ્યું 3√2. AB મળી ગયું 3√2. એ જ રીતે આપણે હવે BC મેળવીએ. ચલો તો BC માં હવે હું સૂત્ર મૂકતો ન, સીધું લખું. x2 એટલે કોણ લેશું? 9 માઇનસ x1 એટલે 6 આખાનો વર્ગ વત્તા 4 y1 એટલે 7 આખાનો વર્ગ. ચલો મૂકો કિંમત. BC બરાબર વર્ગમૂળમાં 9 - 6 એટલે 3 નો વર્ગ વત્તા 4 - 7 -3 નો વર્ગ. હવે પ્લસ હોય કે માઇનસ હોય, વર્ગ આવે એટલે પ્લસ થઈ જશે. આ ઋણ છે જે ઓછાનો વર્ગ વત્તા એટલે 3 નો વર્ગ 9 વત્તા આનો વર્ગ પણ 9 થશે એટલે 9 કોમન કાઢો એટલે BC બરાબર 9 નું વર્ગમૂળ 3 અને વર્ગમૂળમાં 1 વત્તા 1 2. રેડી? એટલે એ પણ 3√2 મળ્યું આપણને. હવે આપણે મેળવવું છે CD. તો CD માં આ x2 y2 અને આ x1 y1. તો x2 એટલે 6 માઇનસ x1 એટલે 9 આખાનો વર્ગ વત્તા y2 એટલે 1 અને y1 એટલે -4 આખાનો વર્ગ. તો CD બરાબર વર્ગમૂળમાં અહીંયા -3 નો વર્ગ વત્તા અહીંયા પણ -3 નો વર્ગ. તો માઇનસ નો વર્ગ થઈ જશે પ્લસ, એટલે આ ઋણ છે બરાબર, ઓછા છે એનો વર્ગ વત્તા થઈ જાય. તો અહીંયા આવશે 9 વત્તા 9, 9 કોમન કાઢો બે માંથી, 9 નું વર્ગમૂળ 3, 1 વત્તા 1 2 એટલે 3√2. CD પણ આપણને મળ્યું 3√2. હવે આપણે મેળવીએ DA એટલે આ x1 y1 ના x2 y2. તો x2 એટલે 3 માઇનસ 6 આખાનો વર્ગ વત્તા 4 માઇનસ 1 આખાનો વર્ગ. તો DA બરાબર વર્ગમૂળમાં -3 નો વર્ગ વત્તા 3 નો વર્ગ. તો DA બરાબર વર્ગમૂળમાં 9 વત્તા 9, 9 કોમન કાઢો એનું વર્ગમૂળ થઈ જશે 3 એટલે DA બરાબર 3√2. અહીં હવે ચોરસ છે એ કેમ ખબર પડશે?
ચોરસ છે એ કેમ ખબર પડે? હજી અહીંથી ખબર નહીં પડે, કેમ કે જો ચોરસ તો બાજુઓ, બધી બાજુના માપ આમ પણ સમાન હોઈ શકે. જો આ બધી બાજુના માપ સમાન છે તો એ ચતુષ્કોણ પણ હોઈ શકે. બધી બાજુના માપ સમાન એટલે ચતુષ્કોણ પણ હોઈ શકે. ચોરસ માટે વિકર્ણો પણ સમાન હોવા જોઈએ. ચોરસના વિકર્ણ એટલે આ વિકર્ણ કહેવાય. બરાબર. તમે આ ત્રાસુ છે એમાં જોશો ને તો આ વિકર્ણ નાનું હશે આના કરતા. આનું માપ મોટું છે અને આનું નાનું છે, પણ ચોરસમાં બે માપ સરખા હોય એટલે પાછા વિકર્ણના માપે મેળવવા પડશે આપણે. તો હવે વિકર્ણ માટે પેલા આપણે બાજુઓ જોઈએ, હવે વિકર્ણ જોઈએ. વિકર્ણ એટલે અહીંયા નામ આપી દઈએ, એ બી સી અને ડી આ બેઠા છે ભાઈઓ ત્યાં. બરાબર. તો એસી અને બીડી મેળવવાનું છે. તો એસી નું માપ મેળવીએ. એસી એટલે સી માં x2 y2 લેવાનું એટલે આ 9 - 3 એનો વર્ગ વત્તા 4 - 4 એનો વર્ગ. તો એસી બરાબર વર્ગમૂળમાં 6 નો વર્ગ, 9 - 3 એટલે 6 વત્તા 0 નો વર્ગ. તો 6 નો વર્ગ 36 એટલે વર્ગ વર્ગમૂળ નીકળી જશે. આ 0 છે, વર્ગ વર્ગમૂળ નીકળી એટલે અહીંયા આવશે 6. એસી બરાબર 6. હવે આપણે મેળવવાનું છે બીડી. તો બીડી માં તમે જુઓ તો બીડી માં ડી ના આમ x2 y2 અને x1 y1 એટલે 6 - 6 0. 6 - 6 આખાનો વર્ગ વત્તા 1 - 7 નો વર્ગ. તો બીડી બરાબર વર્ગમૂળમાં 0 નો વર્ગ વત્તા -6 નો વર્ગ. માઇનસ નો વર્ગ થઈ જશે પ્લસ એટલે 6 નો વર્ગ. 6 નો વર્ગ ને વર્ગમૂળ નીકળી જશે એટલે બીડી બરાબર 6. તો અહીંયા આગળ બાજુઓ સમાન છે બધી, તો અહીંયા લખવાનું અહીં AB બરાબર BC બરાબર CD બરાબર DA તથા વિકર્ણો AC બરાબર BD હોવાથી, એટલે બધી બાજુઓના માપ સમાન છે અને વિકર્ણો પણ સમાન છે હોવાથી ABCD એ ચોરસ છે. એટલે એ જે બેઠા છે એ ચોરસ બનાવે છે ABCD. બરાબર. તો આ આપણો જવાબ. તમે ચોરસમાં ખાસ ધ્યાન રાખજો, ચોરસ કોને કહેવાય? ચોરસમાં બધી બાજુઓના માપ સમાન હોવા જોઈએ, બધી બાજુઓના માપ સમાન હોવા જોઈએ અને બે વિકર્ણો જે છે એના માપ પણ સમાન હોવા જોઈએ. તમે આ કિસ્સો જોશો તો એમાં બધી બાજુઓના માપ સમાન છે, પણ વિકર્ણ છે એના માપ સમાન થતા નથી, એટલે ચોરસ કહેવાય નહીં. આને કહેવાય ચતુષ્કોણ કહેવાય, ચોરસ કહી શકાય નહીં. બરાબર. ચતુષ્કોણ એટલે ચોરસને પણ ચતુષ્કોણ કહેવાય, લંબચોરસ, આ તે વગેરે વગેરે વગેરે. તો આને તમે સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકો. સમાંતર બાજુ, સામસામેની બાજુઓ સમાન, આમ તો ચારેય બાજુઓ સમાન છે એટલે સમબાજુ ચતુષ્કોણ કહેવાય. શું કહેવાય આને? સમબાજુ ચતુષ્કોણ. સમબાજુ ચતુષ્કોણ. બધી બાજુઓના માપ સમાન છે પણ વિકર્ણોના માપ સમાન નથી એટલે એને સમબાજુ ચતુષ્કોણ કહેવાય. અને અહીંયા વિકર્ણોના માપ સમાન છે, બધી બાજુના માપ સમાન છે એટલે એને કહેવાય ચોરસ. રેડી? સમજાઈ ગયું? ચલો રાઇટ ડાઉન. ચલો એના પછી દાખલા નંબર 6 એમાં એવું કીધું, નીચે દર્શાવેલા બિંદુઓથી જો ચતુષ્કોણ રચાતો હોય તો તેના પ્રકાર જણાવો અને તમારા જવાબ માટે કારણ આપો. એટલે આપણે કેવો ચતુષ્કોણ બને છે એની વાત કરવાની. 4 બિંદુ આપ્યા છે એટલે ચોરસ હોઈ શકે, લંબચોરસ હોઈ શકે, સમાંતર બાજુ ચતુષ્કોણ હોઈ શકે. એટલે ચતુષ્કોણ છે એ કેવો છે, એ ચતુષ્કોણનો પ્રકાર છે એ આપણે દર્શાવવાનો છે. ચલો તો પહેલા તો આપણે બધી જે ત્રણેય દાખલા માટે બાજુઓના માપ મેળવવા પડશે. રેડી? તો પેલું જે છે દાખલા નંબર 6 એનો પેલો, એમાં હું નામ આપતો જાઉં. પેલું છે A -1, -2, પછી B આપ્યું છે એને નામ આપીએ 1, 0 ને B. પછી ત્રીજું છે એને C નામ આપીએ -1, 2 અને ચોથું છે એને D નામ આપીએ 3, -3,
0. ચલો પેલો દાખલો જોઈએ છીએ આપણે ફટાફટ. પેલા તો AB, BC, CD અને DA મેળવવાનું છે બાજુના માપ. તો AB બરાબર વર્ગમૂળમાં, હવે હું સૂત્ર લખીશ નહીં, હવે યાદ રાખી લેજો તમે. આને x1 y1 અને આને x2 y2. તો x1 એટલે 1 માઇનસ x2 એટલે -1 આખાનો વર્ગ વત્તા 0 y2 એટલે 0 અને -2 નો વર્ગ. તો AB બરાબર કેટલા મળે છે? વર્ગમૂળમાં -1 ઓછે વત્તા 1 વત્તા 1 2 નો વર્ગ વત્તા ઓછે વત્તા 2 નો વર્ગ. તો AB બરાબર વર્ગમૂળમાં 4 વત્તા 4. તો તેથી AB બરાબર વર્ગમૂળમાં 8. 4 વત્તા 4 એટલે વર્ગમૂળમાં 8. 2 નો વર્ગ 4 અને 2 નો વર્ગ 4. રેડી? ચલો હવે મેળવીએ BC. આ પેલું, પછી આ બીજું BC. BC એટલે અંડરરૂટ. આને x2 y2 અને આને x1 y1 લેવાનું. આ -1 માઇનસ x1 એટલે 1 આખાનો વર્ગ વત્તા 2 -0 આખાનો વર્ગ. તો BC બરાબર વર્ગમૂળમાં -2 નો વર્ગ વત્તા 2 નો વર્ગ. તો BC બરાબર વર્ગમૂળમાં -2 નો વર્ગ એટલે 4 થવાનો, કેમ કે માઇનસ નું પ્લસ થઈ જાય. એટલે 4 વત્તા 4 એટલે આ પણ મળ્યું આપણને વર્ગમૂળમાં 8. હવે AC મેળવીએ. તો AC બરાબર CD મેળવવાનું છે. CD એટલે x2 y2 ના x1 y1 એટલે -3 -1 આખાનો વર્ગ વત્તા 0 -2 નો આખાનો વર્ગ. તો CD બરાબર વર્ગમૂળમાં આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે -3 વત્તા 1 એટલે -2 આખાનો વર્ગ વત્તા 2 નો વર્ગ -2 નો વર્ગ. તો CD બરાબર વર્ગમૂળમાં 4 વત્તા 4. તો CD બરાબર થશે વર્ગમૂળમાં 8. અહીંયા પણ વર્ગમૂળમાં 8 મળ્યું. હવે મેળવવાનું છે DA. તો DA બરાબર વર્ગમૂળમાં આને x2 y2 લેવાનું, આને x1 y1 લેવાનું. તો -1 પછી -3 આખાનો વર્ગ વત્તા -2 અને -0 આખાનો વર્ગ. તો DA બરાબર વર્ગમૂળમાં આ માઇનસ માઇનસ પ્લસ એટલે -1 વત્તા 3 એટલે વત્તા 2 આખાનો વર્ગ વત્તા -2 નો વર્ગ. તો DA બરાબર વર્ગમૂળમાં 4 વત્તા 4. તેથી DA બરાબર વર્ગમૂળમાં 8. ચલો બધી બાજુઓના માપ સમાન મળી ગયા આપણને. વર્ગમૂળમાં 8 વર્ગમૂળમાં 8 વર્ગમૂળમાં 8 વર્ગમૂળમાં 8. બધી બાજુઓના માપ સમાન મળ્યા એટલે કે ચોરસ હોય અથવા તો સમબાજુ ચતુષ્કોણ હોય. ચોરસ હોય અથવા તો સમબાજુ ચતુષ્કોણ હોય. તો એના માટે પાછું વિકર્ણ જોવાના. વિકર્ણ સમાન છે કે નહીં? તો વિકર્ણ માટે હવે તો વિકર્ણ AC, વિકર્ણ A અને C એટલે શું આવશે જુઓ, -1 -1 આખાનો વર્ગ વત્તા 2 -2 આખાનો વર્ગ. તો AC બરાબર વર્ગમૂળમાં આ ઓછો વત્તા થઈ એટલે -1 અને વત્તા 1 આખાનો વર્ગ વત્તા આ 2 ઓછે વત્તા 2 આખાનો વર્ગ. તો હવે AC બરાબર કેટલા મળ્યા તમે જોઈ શકો, -1 + 1 0 નો વર્ગ વત્તા 4 નો વર્ગ. તો 4 નો વર્ગ થશે 16. પણ અહીંયા 0 છે એટલે 0 આપણે ઉમેરીએ એટલે એ બધું પોતે જ મળવાનું. એટલે અહીંયા 4 નો વર્ગ વર્ગમૂળ ઉડી જશે એટલે કેટલા આવશે? AC બરાબર 4. એ જ રીતે BD બરાબર મેળવવાનું. BD બરાબર BD માં અહીંયા આગળ -3 -1 આખાનો વર્ગ વત્તા 0 -0 આખાનો વર્ગ. તો BD બરાબર
વર્ગમૂળમાં -4 વત્તા 0 વર્ગ. તો BD બરાબર આ માઇનસ નું પ્લસ થઈ જશે, 4 વર્ગ વર્ગમૂળ ઉડી જશે એટલે BD બરાબર 4. તો અહીંયા આગળ તમે જુઓ તો ચારેય બાજુઓ સમાન છે. અહીં AB બરાબર BC બરાબર CD બરાબર DA તથા AC બરાબર BD હોવાથી A, B, C અને D એ ચોરસ બનાવે છે, અથવા તો ABCD વડે હોવાથી ABCD વડે ચોરસ બને. બરાબર, કેવો ચતુષ્કોણ બને? ચોરસ. એટલે વિકર્ણ પણ સમાન છે. એટલે જો વિકર્ણ સમાન ન હોય, બધી બાજુઓના માપ સમાન હોય પણ વિકર્ણ સમાન ન હોય તો એ કેવો હોય? સમબાજુ. સમબાજુ એટલે બધી બાજુઓ સરખી હોય. રેડી? ચલો ફટાફટ ઉતારી લ્યો. ચલો એના પછી દાખલા નંબર 6 એનો બીજો. આમાં પણ આપણે એ જ કરવાનું છે. બરાબર, હવે હું ટૂંકમાં લખતો જાશ, હવે હું લાંબુ લખીશ નહીં, એ તમારે લખવાનું. AB એટલે વર્ગમૂળમાં કેટલા આવશે? તો કે 3 -3 આખાનો વર્ગ વત્તા 1 -5 આખાનો વર્ગ. તો અહીંયા આગળ કેટલું આવશે જુઓ, ઓછે ઓછે વત્તા 3 + 3 6, 6 વર્ગ વત્તા -4 વર્ગ, -4 વર્ગ પ્લસ થઈ જશે એટલે +4 વર્ગ. હું સીધું લખીશ હવે. તો તેથી AB બરાબર કેટલા આવશે? 4 વર્ગ, 6 વર્ગ 36 વત્તા 16 એટલે વર્ગમૂળમાં કેટલા આવશે? 40 × 12 52. રેડી? ચલો પછી BC એટલે 0 - 3 વર્ગ એટલે 3 વર્ગ વત્તા 3 - 1 એટલે 2 વર્ગ. તો વર્ગમૂળમાં 3 વર્ગ 9 વત્તા 4. તમારે બધું લખવાનું છે, હું ટૂંકમાં લખું છું. 9 ને 4 13, વર્ગમૂળમાં 13. પછી આપણે આવ્યા AC પર અથવા તો CD પર, C અને D એટલે -1 અને 0 એટલે -1 વર્ગ 1 વર્ગ વત્તા -4 - 3 એટલે -7 વર્ગ એટલે +7 વર્ગ એટલે વર્ગમૂળમાં 1 વત્તા 49 એટલે કેટલા આવશે? વર્ગમૂળમાં 50. બરાબર ને? ચલો હવે આવ્યા DA. તો DA બરાબર કેટલા આવશે? DA બરાબર DA એટલે -3 અને -1 એટલે પ્લસ અહીંયા 2 વર્ગ વત્તા 5 - +4 એટલે 9 વર્ગ એટલે વર્ગમૂળમાં 4 વત્તા 81 તો વર્ગમૂળમાં 85. હવે અહીંયા આગળ આપણને એકેય બાજુના માપ સમાન મળતા નથી એટલે એ ચતુષ્કોણ મળતો. પણ સરવાળો પણ આપણે જોઈએ. બરાબર, તો પણ કાંઈ મેળ પડતો નથી. એટલે આ એક ચતુષ્કોણ બનતો, અહીંયા આગળ કોઈ ચતુષ્કોણ બનવાનો નથી, કેમ કે કંઈક સમરેખ હશે ABCD. જોઈએ આપણે આગળ. તો AC જોઈએ આપણે. તો AC એટલે √0 -3 એટલે 3 વર્ગ 9 વત્તા 3 - 5 એટલે 2 વર્ગ 4 એટલે આ મળ્યું વર્ગમૂળમાં 13. વર્ગમૂળમાં 13. અને પછી જોઈએ BD. તો BD બરાબર વર્ગમૂળમાં B અને D એટલે -1 -3 4 વર્ગ 16 વત્તા -4 -1 5 વર્ગ 25 એટલે આ કેટલું મળશે? વર્ગમૂળમાં 16 વત્તા 25 30 41 40 ને 1 41. ચલો તો જોઈએ ક્યાંય મેળ પડે છે આપણને આમાં? નહીં.
નથી પડતો મેળ તો શું હોય કે સમરેખ દેખાય છે AB BC અને AC નહીં દેખાતું. ઓકે ચલો કહેવાનું કે અહીંયા આગળ કોઈ ચતુષ્કોણ બનતો નથી. રેડી? ચલો એકવાર હું જોઈ જાઉં રકમમાં કઈ ભૂલ નથી ને. રકમમાં તો કે ભૂલ છે નહીં. બરાબર? તો અહીંયા આગળ તમે જુઓ તો રૂટ 52 એટલે કેટલા થયા? અંડર રૂટ 13 ચોકું 52, 4 ગુણ્યા 13 તો 4 નું વર્ગમૂળ 2 એટલે 2√13. તો અહીંયા આગળ AB અહીં AC વત્તા BC બરાબર √13 વત્તા √13. આનું મૂલ્ય √13 અને આનું મૂલ્ય √13 એટલે 2 વખત √13 અને 2 વખત √13 એટલે કોણ? AB. તો AC વત્તા BC બરાબર AB. તો કેવું થયું? સમરેખ. તેથી અહીં ABC એ સમરેખ છે. તેથી ABCD દ્વારા ચતુષ્કોણ ન મળે કેમ કે 3 બિંદુઓ એક જ રેખા પર આવેલા છે. એક જ બાજુ ઉપર 3 બિંદુ હોય ને ચોથું અહીંયા હોય, A B અને C એક ઉપર હોય અને ચોથું અહીંયા હોય તો આ કોઈ ચતુષ્કોણ બનવાનો નથી. બરાબર? ચારેયને જોડો તો ચતુષ્કોણ બનવો જોઈએ. ચોરસ હોય, લંબચોરસ હોય, સમબાજુ હોય, સમાંતર બાજુ કોઈ પણ એક બનવો જોઈએ. તો અહીંયા આગળ એક જ રેખા પર 3 બિંદુ આવેલા છે એટલે સમરેખ છે. ABC સમરેખ છે એટલે આ ચતુષ્કોણ મળતો નથી. રેડી? ચલો હવે આવી જઈએ દાખલા નંબર 3 પર. AB મેળવો. AB એટલે x2 માઇનસ એટલે 7 માઇનસ 4 એટલે 3 એનો વર્ગ વત્તા 6 માઇનસ 5 એટલે 1 એનો વર્ગ. તો અહીંયા આગળ કેટલા મળે છે જુઓ તો જોઈએ. 9 વત્તા 1 10 વર્ગમૂળમાં 10. પછી BC મેળવીએ. તમારે લખવાનું છે બધું. હું ટૂંકમાં લખું છું, તમારે બધું લખવાનું છે. x2 માઇનસ x1 બધે મૂલ્ય મૂકીને ગણવાનું છે. આ તો એક જેવા દાખલા છે એટલે હું અહીંયા સીધું લખું. અહીંયા આગળ 4 માઇનસ 7 એટલે -3 નો વર્ગ વત્તા 3 માઇનસ 6 એટલે -3 નો વર્ગ. તો વર્ગમૂળમાં -3 નો વર્ગ અને -3 નો વર્ગ બે જગ્યાએ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે 3 નો વર્ગ 9 વત્તા 3 નો વર્ગ 9 કોમન કાઢીએ એટલે 3√2 3√2. પછી CD મેળવીએ. CD એટલે વર્ગમૂળમાં 1 માઇનસ 4 એટલે -3 નો વર્ગ વત્તા 2 માઇનસ 3 એટલે 1, 2 માઇનસ 3 એટલે -1 એનો વર્ગ બરાબર વર્ગમૂળમાં 9 વત્તા 1 10 વર્ગમૂળમાં 10. પછી DA મેળવીએ. DA તો આ x2 y2 અને x1 y1 એટલે 4 માઇનસ 1 એટલે 3 નો વર્ગ વત્તા 5 માઇનસ 2 એટલે 3 2 નો વર્ગ. હવે 3 નો વર્ગ 9 વત્તા 9 કોમન કાઢો એટલે 3√2. બરાબર? એટલે અહીંયા સામસામેની બાજુઓ સમાન છે. તમે જુઓ ને તો આ રીતે આપ્યું છે A B C અને D. A B C અને D. આને જોડવું એટલે લંબચોરસ મળે. જો લંબચોરસ ક્યારે મળે? જ્યારે વિકર્ણોના માપ પણ સમાન હોય. સામસામેની બાજુઓના માપ સમાન હોય, સામસામેની બાજુઓના માપ સમાન હોય અને વિકર્ણોના માપ સમાન હોય તો એ લંબચોરસ છે. પણ જો વિકર્ણોના માપ સમાન ન હોય એટલે કે આમ આપ્યું હોય સામસામેની બાજુઓના માપ સમાન હોય, સામસામેની બાજુઓના માપ સમાન હોય
પણ વિકર્ણના માપ સમાન ન હોય તો એ સમાંતર બાજુ, આ બાજુ અને આ બાજુના માપ સમાન છે એટલે સમાંતર, બે સામસામેની બાજુના માપ સમાન છે એટલા માટે, અને વિકર્ણના માપ છે એ અલગ છે. રેડી? હવે વિકર્ણ માટે જોઈએ. તો વિકર્ણમાં AC બરાબર વર્ગમૂળમાં 4 - 4 એટલે 0 નો વર્ગ વત્તા 3 - 5 એટલે -2 નો વર્ગ, તો વર્ગમૂળમાં -2 નો વર્ગ એટલે 4, 4 નું વર્ગમૂળ 2, AC બરાબર 2 મળ્યા. હવે જોઈએ BD, તો BD બરાબર વર્ગમૂળમાં 1 - 7 એટલે -6 નો વર્ગ વત્તા 2 - 6 એટલે -4 નો વર્ગ, તો વર્ગમૂળમાં 36 વત્તા 16 બરાબર વર્ગમૂળમાં કેટલા આવશે? 40 × 52, 52 એટલે કેટલા થયા? 2√13, 2 વર્ગમૂળમાં 13. તો અહીંયા આગળ સ્પષ્ટ છે કે વિકર્ણના માપ સમાન નથી. અહીં ABCD માટે AB બરાબર, AB સમાન છે, સોરી AB અને CD સમાન છે. જુઓ, AB અને CD તથા AC અને BD સમાન છે. AC બરાબર BD કેવું નથી. BC અને DA, સોરી અહીંયા ભૂલ છે, C અને અહીંયા D આવશે, ABCD. તો AB અને CD સમાન છે અને AD અને BC સમાન છે. DA બરાબર BC અને AC does not equal to BD. AC does not equal to BD એટલે કે વિકર્ણના માપ સમાન નથી હોવાથી આપેલ બિંદુઓ કેવા છે? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ ના શિરોબિંદુઓ થશે. રેડી? આપેલ બિંદુઓ સમાંતર બાજુ ચતુષ્કોણ, જો સામસામેની બાજુઓના માપ સમાન હોય, સામસામેની એટલે AB અને CD, BC અને DA સામસામેની બાજુઓના માપ સમાન છે અને વિકર્ણના માપ અલગ છે એટલે સમાંતર બાજુ. પણ જો સામસામેની બાજુના માપ સમાન હોય અને વિકર્ણના માપ સમાન હોય તો એને લંબચોરસ કહેવાય. કેવું કહેવાય? લંબચોરસ. આ બધું યાદ રાખજો, લખી લેજો, નોંધ કરીને લખી લો તમે. ચલો લખાવું, નોંધ કરો. જો સામસામેની બાજુઓના માપ સમાન હોય અને વિકર્ણના માપ સમાન હોય તો તે શિરોબિંદુઓ લંબચોરસના શિરોબિંદુઓ કહેવાય છે. તથા બીજી નોંધ લખો કે જો સામસામેની બાજુઓના માપ સમાન હોય પરંતુ વિકર્ણના માપ સમાન ન હોય તો તેવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે. લખ્યું? ઓકે, ચલો તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ ટાઈમ છે એ આગળ 3 દાખલા બાકી છે, 7, 8, 9 અને 10, 4 દાખલા બાકી છે એ ગણશું, બરાબર, અને આગળની થિયરી પણ ભણશું. થેન્ક યુ.